बैक टू अनदर ब्लॉग गाइस। हमारे पास है आज आयुष भाई, ये हमारे पास है आज नीरज भाई। हेलो कर दो। हेलो हेलो। हम यहाँ पे कूडाम पे, कूडाम मीन्स कूनफुसरो डाम। કોપીરાઇટ આવે એવું બધું નહીં વગાડવાનું. સોંગ સંભળાવે છે ગાઈસ, એવું બધું નહીં સાંભળવાનું, કોપીરાઇટ લાગે. ઓર કયો તમારી જિંદગીમાં શું આવે? બોલ ને. અમારી જીવનમાં સારું ચાલે. લીલું પિક એન્ડ ક્લોપ એન્ડ બુક હાલે અને કાળું સ્નેપ્સ હાલે. બીજા નંબરમાં થોડું રિચ્યુઅલ્સ છે લે અધૂરા. ઘણું મોટું બની ગયું. બહુ સારું છે, પર્પલ કલરનું બહુ મસ્ત છે. આપણે જો માઇન્ડ ઓઆસિસ બાય રિચ્યુઅલ્સ 30 મિનિટ 30 મિનિટ ઉપર છે. 20 સ્ટુડન્ટ સ્લાફ તો 30 મિનિટ તું સુન તો 2 કલાક સુધીની તને સ્લીપ મળી જાય એવું કહે છે આ લોકો. સમજ રહ્યો? માય ગોડ, એવું મસાજિંગ આપે છે એ લોકો અને ત્યાંની એવી સ્મેલ કરાવે છે. વેઇટ જોતલા માઇક છડે માય કાપો. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला. गाइस कितना ब्यूटीफुल आर्किटेक्चर है. આર્કિટેક્ચર ને વાળા હકીના વાલા ઊંડો અહીંયા ઘરે જઈને હજી ખાવાનું બનાવવાનું છે, પાસ્તા બનાવવાનું છે. સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ? બૈરા જેવું કાં કરશું? એટલી ઉપાધિ નહીં લેવાની. હું કેવું અને ભૂખ લાગી છે ગાઈસ? જો અહીંયા સેફોરા, નવું સેફોરા ખુલે છે. સેફોરા હા ગાઈસ, તમે આવો ને તો રોડ ઉપર તમને ગાડીઓ નકરી ગાડીઓ જોવા મળે. તમને એમ થાય કે આપણે તો કાંઈ નથી એની. લાડીઓ તો તું ભૂલી ગયો, ખાલી કંટ્રોલ ગાડીની જ વાત કરી. ગાડીઓ હે ભાઈ હવે હું ભાઈ હવે એટલે ધંધામાં ધ્યાન દો. આ લોકો ધંધામાં ધ્યાન દાવાળી બરોબર. તો હું આગળ હું યુઝ આવવાનું એવું હણી નથી એટલે કહી દે હનીને હું. મર્સિડીઝ જો તમે ગાઈઝ, ફૂલ જી વાગન. તો ઠહરે પર આહા ઉહુ. કોપીરાઇટ આવશે. ના નો આવે. એ તો આપણું આઈગીના સોંગ છે ને, આઈગીના સોંગ છે. એમાં હું ગાતો એટલે તો આઈ ગયો ને વોટરમાં તો લાઈન લેન્સ ફરી ગઈ હોય. એડિદાસ છે પણ આપણી ઇન્ડિયન ક્રિકેટની જર્સી નથી ગાય છે. બહુ ખરાબ કહેવાય, બહુ શાડાની વસ્તુ છે એ બધી. પણ હવે ઠીક, હવે આપણે કાંઈ અવાજ નથી ઉઠાવો નકર કાંડ બાંડ થઈ જાય થોડા ઘણા. જો અહીંયા ગરીબડાઓ રહે છે પણ અમીરવાળા ગરીબ છે, જોઈ શકો છો. એડિદાસના શૂઝ પહેર્યા છે. કાકીને જવા દો આયુષભાઈ. હાથ મારતા ગઈ. વાત મારા માસી જેડી આ શૂઝ મળે ડિફરન્ટ ટાઈપ ને વસ્તુ જ નથી આપણા લોકો ફટકાતા જાય નહીં સામે. ફટકાતા જાય. એની માટે ચપ્પલ લઈ લેવા છે. અરે તો ઓલા ખબર નહીં હારા સરપ્રાઈઝ આપવું છે હનીને. ઓલા બ્રાઉન કલર વાળા. અહીં લે કોન્ટેન્ટ આવે, લે જલ્દી લે. જય હો. સરપ્રાઈઝ આપવાનો છે હનીને. આઈ લો હનીને સરપ્રાઈઝ આપે છે ગાઈઝ. કારણ કે અમે 1 કલાક પહેલાં આવ્યા હતા ને ત્યારે નહોતું લીધું. અત્યારે એની માટે જરાક ચપ્પલ લઈ છે. બ્રાઉન 2 પટ્ટી વાળા કહેજો કે આવડા આગે. પેલા 2 કાળે આવો છો આમાં. કાળા હોય કાળા જ આવે ને. કયા ચપ્પલ હતા? જલ્દી ગોતો, ટાઈમ નથી અમારે પાસે. બોટલ પડી આપણી ગઈ જ છે કે યાણે હમણાં પાણી પી મૂકી. લે. તરસ લાગી ગઈ. પાણી જોઈને તરસ લાગી ગઈ. પાણી જોઈને તરસ લાગી ગઈ. જલ્દી ગોતી, પછી સરપ્રાઈઝ આપવાની છે. એ પેલા આપણી પેલા ઘરે પોગી જાય તંબુરો તો. આ 39 સાઈઝ છે પણ અહીંયા 39 નું બોક્સ નથી. એટલે નિર્જામાં લાઈટ નથી થતી, હાલતું હશે ને પાછું. કેમાં અહીંયા આ થાય નીચે છે ગ્રીન. અચ્છા, અહીંયા ઉપર આ સારા લાગતા હતા કે ઓલા વધારે સારા લાગે? દેખાવમાં આ લાગતા પછી હવે તું બગાડે છે મારા. અમે આ બાજુ મૂવી આઈલેન્ડ કેમ મોઢું ખબર નહીં, હું રેકોર્ડિંગ કરું છું ને એટલે. તો એને નહીં જોવાનું, એને બધી કેટલું બધું ધ્યાન રાખવાનું. બાત તો સહી હે. એટલે એનું ધ્યાન રાખવા આવ્યો અહીંયા, આપણે આપણું ધ્યાન નથી રાખીએ. વાત તો સાચી છે. ઈ જ નથી.
છે તો ઈ પણ સાઈઝ એક 38 છે એક 39 છે હા એ એના ગેમ હતા આ કે ઓલા હારા હતા મને ખબર નહીં. મને છેલ્લે નથી ખબર તમે હું ડિસાઈડ કર્યું. હાલો હનીને સરપ્રાઈઝ દેવાનું છે એની સામે આપણે નથી લીધા પણ આ ચપ્પલ કાંઈક તો બોલ હું જ બોલીશ નહીં આમાં હું ખુશી શરમાવાનું હું આઈ લવ યુ બોલ થોડુંક ના એવું કાંઈ નથી ખાલી વસ્તુ એવું શું એમ થઈ છે ગયું એમાં શું થઈ ગયું ખુશી આ ખુશીનું માહોલ હોય ત્યારે આમ બહુ બોલવું ના ગમે ત્યારે આમ ખાલી ફિલિંગ વ્યક્ત થાય અંદરથી હું આમ મોઢા ચહેરા ઉપરથી આમ બધું એવું લાગે કે નહીં ઓકે હાલો બસ ચેકઆઉટ કરો જલ્દી એ આ બહુ મસ્ત છે લા એ નહીં ગમે બાકી વાત છે બધાના છે તો. દાદી માલી હની અમારે કપડાં પહેરી લઈને હની માટે મધ આપણે લેવાનું હા, આપણા બેના નહીં થાય તો પછી સુખડિયા ના ભાઈ ના હું ઘરે જાય તારો તો અત્યારે રહ્યો બસ થોડુંક રોજથી તમારે આટલું જગ્યા રોકું ને આ ગાઈઝને ખબર નહીં હોય ગાઈઝ રોગન જવાનો પ્લાન બનાવ્યો છે નીરજભાઈ તરફથી ભાઈ અને આયુષભાઈ તરફથી તો એ લોકો એમ કહે છે કે એના ઘરે રોકાઈ જા પણ હું નહીં રોકાવ કારણ કે થોડુંક રોજથી હારી શરૂ થાય તો એ લોકો માટે 2 બોક્સનું જગ્યા રોકવું તો એ સારું પડે કે ન સારું પડે કોમેન્ટમાં મને જણાવજો પણ જોકે વ્લોગ જ્યાં સુધીમાં તમે રૂગનસિંહ પાછા આવી એવું અપલોડ નહીં કર્યો અપલોડ નહીં થયો કાંઈ નહીં હની માટે ગિફ્ટ લીધું છે હની ખાટે થઈને તો આનો રિટર્ન દેવા આવવું પડશે તો પછી દઈ જાવ રિટર્ન બીજું શું હોય ઈ આમ બતાય બર્લિન બતાય થોડુંક બર્લિન દર્શન આ જો શું બોલતો આ વર્લ્ડ વોર 2 ના ટાઈમનું ચર્ચ છે આપણે બર્લિનમાં હા હા ભાંગી પડ્યું હતું એક ટાઈમે પણ હવે પાછું રિકન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે લગભગ થોડા વર્ષોમાં પાછું એવું અતિ સુંદર દેખાય ભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે માયાભાઈ હા સારું બનાવે છે માયાભાઈ નહીં મસ્ત એવું ચર્ચ છે વર્લ્ડ વોર 2 માં ખંડેર થઈ ગયું હતું ઓલું કપલાનભાઈ હું ડ્યોનર બતાવવાનું હતું ડ્યોનર લાડન બર્લિનની એ બધાને ખબર જ છે બર્લિનમાં પણ જે ઇન્ડિયામાં રહેતા હોય નો ઓ હું ફ્રેમ આવે નિર્જા આગળ હેલો જા ગજબ ફ્રેમ આવે છે ખાલી કેસ જ તે પૈસા ઓહો એ ગાંડી ફ્રેમ આવે છે अरे बस कर भाई ओ पागल कर दिया पिता तो હાયલા ટેક્સ બચાવતા હશે. લાગુ છું ને એક નંબર હાયલા છે પતલો થઈ જાય આમ જો પછી કઈ ફ્રેમ આવે जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसो પતલો થઈ જા આમ જો કે આયુષ પાછો પતલો છો કે એમ ના ના ઈ એમ નહીં. એક ટાણા કરે થોડો ઘણો 1-2 કિલો ફરક પડ્યો એમ તો 3-4 કિલો જેવો પડી ગયો છે જા ને એટલો બધો કાંઈ ફરક ન પડેલા લાગતું નથી પણ જિંદગીમાં તમને ખબર ના પડે ફરક ક્યારે પડે નહીં. વાવ ફરક પડી જાય. લેસન નંબર 1 લખી લો લખી લ્યો નોટ કરી લેજો કોમેન્ટમાં આ છે ક્યુન પુસ્ટડામ ગાઈઝ ઉબાન તું વેરે હુકી તું વેરે લીલી તું વેરે એમાં કોપીરાઇટ લાગશે ઈઝી સોંગ છે કેસરી રૂમાલ વાળા ઓહો એ હું ગજબ ફ્રેમ આવે ગાઈઝ આમાં તો 100 મિલિયન વ્યૂઝ આવી જાવ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी તો ચડ્ડી જોઈશ ચડ્ડી આ જો આપણે એ ચડ્ડી વાળી. કુલપુસ્તાન ડામનો એ જો આપણે છે ને હમણાં નીરજભાઈની થોડીક મોટિવેશનથી આપણે એક નવી ચેનલ શરૂ કરેલ છે વ્યસન નહીં મોટિવેશન મોટિવેશનથી આપણે જીરું કરીને એક ચેનલ શરી છે જીરું સોડા એ હું અહીંયા લખી જો અહીંયા રહી જો દેખાય તમને એ અમે ચેનલ બનાવી છે એમાં ડેલી કોન્ટેન્ટ આવશે તમારું શું કેવું છે અમે કોન્ટેન્ટ એવો મૂકીએ છીએ અત્યારે કે તમે ગાંડા રહી જાઓ તેમાં જોઈએ ને તો જ સબસ્ક્રાઈબર ફોલોવર આવે ને બાકી આ બધી નીરજભાઈની કૃપા છે નીરજભાઈ છે તો ઘર હાલે છે બાકી જય હો નીરજભાઈ છે તો આપણું ઘર હાલે છે મારું ઘર મારા મારથી નથી હાલતું આ બધાના ઘર મારથી હાલે છે એવું છે ફૂલ બાકા દીકી ઓલ બાકાજી કયો હા એ બાકા દીકી વાળો માણસ આજે આવ્યો નથી સ્મિત કુમાર આવશે સુખડિયા. આવશે ટૂંક સમયમાં એને પણ પ્રસ્થાન કરીશું આપણે આપણા એને વ્લોગમાં આપણે કાલના વ્લોગમાં લઈ બતાવશું હા કાલે ગાઈઝ આનો પછીનો જે વ્લોગ છે ને ભાઈ રૂગન વાળો
એટલી મસ્તી ફૂલ બાકા જીકી. આયુષ પાસેથી આપણે કોન્ટેન્ટ કાઢશું, નીરજભાઈ પાસેથી આપણે કોન્ટેન્ટ કાઢશું. અને ડુ ફોલો ઝીરુ સોડા. ઝીરુ સોડામાં જે કોન્ટેન્ટ હશે ને તમે ક્યાંય નહીં પેલો આખા વર્લ્ડ. તમને ખબર છે કાલે અમે યુગનમાં જઈને છે ને દરિયામાં નાહવાના છીએ અને દરિયામાં નાહીને પછી જે અમે જલસા કરશું, ટેનિસનો દડો હારે લઈ જાશું અને એને ઊંચા ઉલાડશું ને એકબીજાને કેચ આપશું અને વોલીબોલ રમશું. નોસ્ટાલ્જિયા. હા એ 19 મિનિટે કે આપણે આને જ લેવાની. ગાઈઝ આ બધા ઉબાનના સ્ટેશન છે, નીચેથી મેટ્રો જાય છે. કેવું ચોખ્ખાઈ છે જો મિત્રો તમે, કેટલી ચોખ્ખાઈ, કેટલું શાંત. क्या बात कर रहे हैं? અને એક સ્ટેશનથી બીજું સ્ટેશન અંડરગ્રાઉન્ડ કનેક્ટેડ છે. આ બીજી ટ્રેનું છે અને સામે આગળ આવે એ હજી એક બીજી ટ્રેનું છે. એટલે આ લોકો જે મશીન એન્ડ બાવ એટલે કે શું કહેવાય આપણે મેકેનિકલ એન્જિનિયરિંગ જે બધું છે એમાં એટલા આગળ છે ને આ લોકો. 30 વર્ષ આગળ છે. નહીં मजाक है क्या? 30. જો આ બે ટ્રેન છે, આપણે ઓસ્લો સ્ટેશન લેવાની છે 3 મિનિટવાળી. અહીંયા પાછું નીચે જવાનું અંડરગ્રાઉન્ડ મિત્રો જોઈ શકો છો તમે. સો આ સાઈડથી બીજી ટ્રેન આવે, આ સાઈડથી બીજી ટ્રેન આવે છે ને, એકદમ મસ્તીના પ્લેટફોર્મ આવ્યા. આ આપણે લેવાની છે 2 મિનિટવાળી ઓસ્લો સ્ટેશન. હમણાં 1 મિનિટમાંથી કુનફ્રુસ્ટરડામ કરીને સ્ટેશનનું નામ આવે. જો સામેની એક ટ્રેન આવી ગઈ, પીળા કલરનો સિમ્બોલ છે એટલે બર્લિનની ટ્રેનું હોય. બીવીજી નામ છે એનું. બીવીજીનું ફૂલ ફોર્મ શું છે? અરે બર્લિનર બર્કેર્સ ગેમાઇન્શાફ્ટ. બે કોમન જ છે. આ એક કંપની છે, વોલ કરીને એડવર્ટાઇઝમેન્ટ કરે આવી ઇલેક્ટ્રોનિક. ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. ઓલા દાદીમાં જો સાયકલ હાકે સ્ટેશનમાં સરવ વગરના. દાદીમાં મારા આમે જો ઉપર જવાનું એલોવેટર છે. હું રેકોર્ડ કરીશ. ઝીરો મૂકવાનું છે ગાય. ઝીરો બતાય. હું બતાવું ઝીરોમાં મૂકવા કોન્ટેન્ટ ઉતારે. જીરું બતાવું ઝીરો જો આ છે ગાઈઝ. જો અમારું પેજ છે જીરું બ્લર અંડરસ્કોર થઈ સોડા. જાય છે. આમ રાખવું છે. બ્લર થઈ ગયો. હા જો 92 ફોલોઅર છે ને, જ્યાં મિલિયન થઈ જવા પડે. 3 મહિનાનો ટાઈમ આપીએ છીએ તમને. અને આ છે આપણા શાહરુખભાઈ જે હુતા નથી. આમાં થોડાક વાયરલ થયા છે પણ તમારો સપોર્ટ હજી જોઈશે. ગાઈઝ જોજો ટ્રેન મસ્તીની આવે. આવી રીતે ટ્રેન આવે. ગાઈઝ લુક ચેક. ઝૂમમાં લે ઝૂમ. આ નીચે નથી થતા એટલે ઊંચા કરી નાખવી તું. ઉંમર થઈ ભાઈ, હવે ઉંમર. લાઈન છે ગાઈઝ, બહુ મોટી લાંબી લાઈન છે. કેદી વારો આવશે? એ બધું અત્યારે બંધ કરી દીધું. અલા મુંજા નથી થતું એમ જો. આવે એની પીચ. Keep your voice down. મધુડો દારૂડો છે ગાઈસ. અહીંના લોકોનો મધુડો દારૂડો. જો આ વાઇન છે. વાઇન છે, ટ્રોકન વાઇન છે, હાલ ટ્રોકન વાઇન છે. આ બધી વાઇન આપણા માટે કાંઈ પણ નથી. આ સ્પેગેટી પાસ્તા તમારે જે કંઈ ખાવું એ હાલ ને આવે. તો હું શું કરું છું ભાઈ? શું છે ખબર છે તને? શું છે? દૂધ ઘટે છે. દૂધ ક્રીમી સોસ પાસ્તાના સોસ ખબર આપણે આર્યા. પાછળ હોય ને પાસ્તા ડિપાર્ટમેન્ટ. પાસ્તા ડિપાર્ટમેન્ટ ક્યાં છે પણ ખબર આપણે ફ્રીજમાં બધા ઓલા પ્લાસ્ટિક. મેં જોયું હશે કેવું શોના માર્ક છે. શોના એટલે બ્યુટીફુલ. અહીંયા બધું થોડુંક મગ છે. જો ગાઈસ મગ. ચીપ ખાતા નથી એમ. ચીપ વસ્તુ પછી કેટલીક હોય આમ ખાવા. મરીલા છે ટોસ્કાના. સારી ખાવાની ખાવું તો બસ. ક્યારેક સારું ખાઈ લે. કાંઈ વાંધો નથી. વિરાટ કોહલી પીવે ગાઈઝ પાણી છે. આ વિરાટ કોહલી પીવે નહીં પાણી. આપણને ન પવાય. થોડું મોંઘું છે. 1 યુરોની એક બોટલ એટલે 80 રૂપિયાની બોટલ છે એ પાણીની. હે સામે જો વિરાટ કોહલી પીવે નહીં પાણી.
એ તો બોલ ઓલું નથી પીતો ઈવીઆન પીવે ને પીવીએ ને પીવે હા એ તો આપણે પીવી છે. અહીંયા સસ્તું છે નહીં જો આપણે આ તો આપણે પીવી છે આ તો આપણે કેવા વિના કે આપણે વિરાટ કોહલી નથી એટલા રન નથી એટલા પૈસા નથી આ ફાંદો છે આ ઘટાડી દીધું આપણે. ઓલાનો ગાઈસ 445 ની 2 ટેટી આવી. હારા મારું કહેવાય સારું કહેવાય સારું. સ્કેન કરીને ગાઈઝ અમારે અહીંયા મૂકવાનું જેથી કરીને બહાર ખબર પડે એ લોકોને એવી રીતે કાઉન્ટ થાય કોઈ ચોરી ન કરે જાય કેમેરો છે દેખાય તમને સેલ્ફ ચેકઆઉટ કહેવાય ને સેલ્ફ ચેકઆઉટ આયુષ જેવડી તરબૂચ લીધું છે આયુષને થઈ રહે એટલું શું કેવું